નાસિરનગર ડિમોલિશન કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે। સસ્પેન્ડ થયેલા એન્જિનિયર સુજલ હાઈકોર્ટના શરણે ગયા છે અને સસ્પેન્શનના ઓર્ડર સામે સુજલ પ્રજાપતિએ કરી છે અરજી। સસ્પેન્શન રદ કરવા માટે પ્રજાપતિની હાઈકોર્ટમાં અરજી, વોટ્સએપ ચેટ સહિતના ડિજિટલ પુરાવા પણ તેમણે રજૂ કર્યા। કમિશનરના આદેશથી સ્થળ પર હાજર રહ્યાનો તેમણે દાવો કર્યો છે। અધિકારીઓના આદેશનું પાલન કર્યું હોવાનો પણ સુજલનો દાવો છે। તપાસ એકતરફી થઈ હોવાનો સુજલ પ્રજાપતિએ આરોપ કર્યો છે। બલીનો બકરો બનાવી સસ્પેન્ડ કર્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। કાર્યવાહીમાં તેનો નિર્ણાયક રોલ ન હોવાનું પણ જણાવ્યું, એટલે કે તેમનો કોઈ નિર્ણાયક રોલ નહોતો તેવું પણ તેમણે કીધું છે। સુજલ પ્રજાપતિએ એફિડેવિટ સાથે સ્ક્રીનશોટ જોડીને દાવો કર્યો છે કે તેમને 21મી મે 2026ના રોજ મ્યુનિસિપલ કમિશનર તરફથી એક મેસેજ આવ્યો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે વોર્ડ નંબર 7 ચંદ્રશેખર બ્રિજની બાજુમાં આવેલા સિટી સર્વે નંબરમાં 40 ફૂટનો ટીપી રોડ મંજૂર થયેલો છે, જેનો મોટાભાગનો હિસ્સો ખુલ્લો છે, પરંતુ તેના આગળના ભાગમાં દબાણ થયેલું છે, જે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે, જેના જવાબમાં સુજલ પ્રજાપતિએ જી સર લખીને મોકલ્યું હતું। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અધિકારીઓ આદેશ કરે છે અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે આ રીતે એન્જિનિયર પર ઢોળી દેવામાં આવે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસે। ચેતન, જે રીતે જે એન્જિનિયર સુજલ છે તે હાઈકોર્ટના શરણે ગયા છે અને આમાં ચોખ્ખું એ જોવા મળી રહ્યું છે, જે રીતે તેમણે રજૂઆત કરી છે કે અધિકારીઓ દર વખતે છૂટી જાય છે અને આ પ્રકારે એન્જિનિયર ભરાઈ જાય છે। જી મિઠુર, ચરોથી સુરતના નાસિરનગર ડિમોલિશન કેસમાં એક મોટો જે નાટ્યાત્મક જે વળાંક છે તે આવ્યો છે। ખાસ કરીને અત્યાર સુધી જે નાસિરનગર ડિમોલિશન છે તેમાં સુરત મહાનગરપાલિકાના એન્જિનિયર સુજલ પ્રજાપતિને મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ જે સુજલ પ્રજાપતિ છે તે હાઈકોર્ટના સ્થળે પહોંચ્યા છે। સસ્પેન્શન ઓર્ડર સામે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરીને પડકાર ફેંકવામાં આવ્યો છે। ખાસ કરીને તેમને સેવા પર પુનઃસ્થાપન અને સસ્પેન્શન રદ કરવા માટે હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી છે। સુજલ પ્રજાપતિ દ્વારા વોટ્સઅપ ચેટ સહિતના ડિજિટલ પુરાવા છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। કમિશનરના આદેશથી તેઓ સ્થળ પર હાજર રહ્યા હોવાનો જે દાવો છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે પોતે માત્ર ઉચ્ચ અધિકારીના આદેશનું પાલન કર્યું હોવાનું જે નિવેદન છે તે નિવેદન કોર્ટમાં આપ્યું છે। આ ઉપરાંત જે આંતરિક તપાસ પૂર્વગ્રહયુક્ત અને એકતરફી હોવાનો ગંભીર જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। બલીનો બકરો બનાવીને સસ્પેન્ડ કરાયો હોવાનો જે દાવો છે તે સુજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યો છે। તપાસ સમિતિએ બચાવની રજૂઆત અવગણી હોવાનો પણ આ જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ઝોનલ ચીફે કાર્યવાહી સેન્ટ્રલ ઝોન હસ્તક થઈ હોવાનું સ્વીકાર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર ઘટનામાં પોતાનો કોઈ નિર્ણાત્મક રોલ ન હોવાનું જણાવ્યું છે। આ સાથોસાથ એક જે મહત્વની જે ચેટ છે તે પણ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે, જેમાં 21મી મેના રોજ 2026 રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક વોટ્સઅપ મેસેજ તેમને કરવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 7 ચંદ્રશેખર બ્રિજની બાજુમાં આવેલા સિટી સર્વે નંબર 40નો જે ટીપી રોડ મંજૂર થયેલો છે, જેનો કેટલોક ભાગ ખુલ્લો હતો, પરંતુ જે નર્તરૂપ જે ઝૂંપડાઓ છે તેને દૂર કરવા માટે કમિશનર દ્વારા આદેશ અપાયો હોવાનું જે ચેટ છે તે ચેટ પણ કોર્ટમાં મૂકવામાં આવ્યું છે। હવે જોવાનું કે નામદાર કોર્ટ દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે। જે કમિશનરે તેમને આદેશ આપ્યો હતો, જે કમિશનરનું નામ આમાં સામે આવ્યું છે, જે અધિકારીનું નામ સામે આવ્યું છે, તે લોકોએ કોઈ નિવેદન આપ્યું છે કે તેમણે આવો આદેશ આપ્યો હતો કે કેમ? જી બિલકુલ, મિથુન, જે રીતે મ્યુનિસિપલ કમિશનર સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા આ રીતનો કોઈ પણ પ્રકારનો મેસેજ અથવા તો કોઈ પણ પ્રકારનો જે આદેશ છે તે કરવામાં નથી આવ્યો। વધુ જે ખુલાસો છે તેઓ નામદાર હાઈકોર્ટમાં કરશે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ।